યાત્રાધામ અંબાજીમાં નારી શક્તિના દર્શન થયા। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામથી 1000 મહિલા અને 100 પુરુષ ભક્તો અંબાજી ધામ પહોંચ્યા। યાત્રા સંકીર્તન મંડળની સ્વર્ણ જયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવી હતી। અંબાજી પહોંચ્યા બાદ આ ભક્તો શક્તિ ભુવનથી અંબાજી મંદિર સુધી ધજા અને ઢોલ સાથે પહોંચ્યા। મંદિરના ચાચર ચોકમાં તમામ મહિલા ભક્તોએ ગરબા રમી અને ભક્તિમય વાતાવરણ સર્જ્યું। ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના જાહેર જીવનના 50 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમનું આયોજન કરાયું। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામથી 1000 મહિલા અને 100 પુરુષ ભક્તો અંબાજી ધામ પહોંચ્યા। યાત્રા સંકીર્તન મંડળની સ્વર્ણ જયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવી હતી। અંબાજી પહોંચ્યા બાદ આ ભક્તો શક્તિ ભુવનથી અંબાજી મંદિર સુધી ધજા અને ઢોલ સાથે પહોંચ્યા। મંદિરના ચાચર ચોકમાં તમામ મહિલા ભક્તોએ ગરબા રમી અને ભક્તિમય વાતાવરણ સર્જ્યું। ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના જાહેર જીવનના 50 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમનું આયોજન કરાયું।